નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે સ્વાધ્યાય પોથી છે, એટલે કે સ્વાધ્યાય પોથીનો જે ભાગ 4 છે, તેમાં અંગ્રેજી વિષયનું જે યુનિટ નંબર 4 આપણને આપેલું છે, સન ટૂર, પહેલા સેમેસ્ટરનું ચેપ્ટર છે, બરાબર. તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વાધ્યાય પોથી છે, તેના ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એકદમ રંગબેરંગી અને એકદમ છાપેલા અક્ષરોની અંદર તમને સોલ્યુશન મળી જવાના છે. તો જરૂરથી આવા સરસ મજાના સોલ્યુશન માટે એક લાઇક આપી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ આપી દેજો. ઓસીસી ઇઝ ધ બેસ્ટ. અને મિત્રો, ખાસ મહત્વની સૂચના તમને કે તમારા માટે એટલી મહેનત કરી છે અને સરસ મજાના આવા સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે દરેકે દરેક વિષયના, તો જરૂરથી દરેક વિષયના સોલ્યુશન છે તે જોઈ લેજો મિત્રો. અને એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો, ઓસીસી ઇઝ ધ બેસ્ટ. તમે આ કોમેન્ટ આપશો, તમે આપણી આ વિડીયોને લાઇક કરશો તો અમારું મોટિવેશન વધશે, અમને ઉત્સાહ વધશે અને હવે આવા જ નવા જે સોલ્યુશન છે બીજા, બરાબર છે, તે બનાવતા રહીશું જેથી તમને પણ ફાયદો થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8નું અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 4 સન ટૂર. એમાં એક્ટિવિટી 1, રીડ ધીસ વર્ડ અલાઉડ, એટલે કે મોટેથી વાંચવાના છે. જુઓ: વાઇન્ડ, બ્લો ઓફ, ટાઇટલી, સ્ટ્રોંગેસ્ટ, ટેક ઓફ, બ્રાઇટર, અપરૂટ, વ્રેપ્સ વગેરે જેવા શબ્દો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 1A, રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એક્ટિવિટી 1 એન્ડ રાઇટ હુ સેડ ધીસ. પહેલું, આઈ કેન અપરૂટ ટ્રીઝ, તો જવાબ આવશે વાઇન્ડ, એટલે કે હું વૃક્ષોને ઉખાડી શકું છું. બીજું, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, શું તું માણસને કોટ કઢાવી શકે છે, તો આવું બોલે છે સન. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, તો આ બોલે છે વાઇન્ડ. નાવ લેટ મી ટ્રાય, તો જવાબ આવશે સન. અને પાંચમું છે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તો અહીંયા જવાબ આવશે વાઇન્ડ, એટલે કે પવન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 1B, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ ક્રોનોલોજીકલ ઓર્ડર. તો જો અહીંયા આપણને 5 સેન્ટેન્સીસ આપ્યા છે અને આપણે ક્રમમાં ગોઠવવા હોય ને તો આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ. જુઓ: પહેલું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. બીજું, આઈ કેન અપરૂટ ટ્રીઝ. ત્રીજું, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. ચોથું, નાવ લેટ મી ટ્રાય. અને પાંચમું, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. ત્યાર પછી છે એક્ટિવિટી 1C, રીડ ધ સ્ટોરી એન્ડ રાઇટ ટ્રુ ફોલ્સ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાની સ્ટોરી આપણને આપવામાં આવેલી છે, બરાબર. એક બાળકની સ્ટોરી છે. તો આ સ્ટોરી જે છે તમારે ધ્યાનથી વાંચવાની છે અને તેને સમજવાની છે. અને વાંચ્યા અને સમજ્યા પછી એની નીચે આપણને કેટલાક ટ્રુ ફોલ્સ આપેલા છે. જુઓ: પહેલો સવાલ, ધ ડેઝ વેર લોંગર ધેન ટુડે લોંગ અગો, તો જવાબ આવશે ફોલ્સ. બીજું, ધ સન રેસ્ડ અક્રોસ ધ અર્થ, તો જવાબ આવશે ફોલ્સ. પાંચમું, મેરુ વોઝ અ ક્લેવર બોય, તો જવાબ આવશે ટ્રુ. ચોથું, મેરુ ડિસાઇડેડ ટુ સ્લો ડાઉન ધ સન, તો જવાબ આવશે ટ્રુ. પાંચમું, ધ સન ડિસએગ્રીડ વિથ મેરુસ રિક્વેસ્ટ, તો જવાબ આવશે ફોલ્સ. છઠ્ઠું, ધ ડેઝ આર લોંગર નાવ ધેરફોર પીપલ ગેટ મોર ટાઈમ્સ ટુ એન્જોય ધ ડે લાઇટ, તો જવાબ આવશે ટ્રુ. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તેમના કલરફુલ સોલ્યુશનની પીડીએફઓ આવી ગઈ છે આપણા વોટ્સઅપ પર પણ, અને તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. તો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2A, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ગિવન વર્ડ, એટલે કે અહીંયા જે આપણને શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. જુઓ: રેટ, રેબિટ અને સ્મોલ, તો આપણું વાક્ય બનશે અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ત્યાર પછી બીજું, બસ, બુલેટ ટ્રેન અને ફાસ્ટ, તો આપણે વાક્ય બનાવી શકીએ અ બસ ઇઝ સ્લોવર ધેન અ બુલેટ ટ્રેન. હની, જગરી અને સ્વીટ, તો વાક્ય બનશે હની ઇઝ સ્વીટર ધેન જગરી. હટ, બંગલો અને બિગ આપેલું છે, તો વાક્ય બનશે અ બંગલો ઇઝ બિગર ધેન અ હટ. સન, મૂન અને બ્રાઇટ છે, તો વાક્ય બનશે ધ સન ઇઝ બ્રાઇટર ધેન ધ મૂન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2B, રીડ ધ ડાયલોગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ગિવન ઓપ્શન, ધેન ઇનેક્ટ ઇટ, એટલે કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે આ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. આયુષી સેઝ હેલો ગુડ મોર્નિંગ, તો ક્રિશિવ સેઝ ગુડ મોર્નિંગ, વાય આર યુ લેટ ટુડે, તો આયુષી સેઝ બીકોઝ આઈ વોઝ સ્ટક ઇન ધ ટ્રાફિક. ક્રિશિવ સેઝ ડીડ યુ બ્રિંગ માય બુક વિથ યુ. Ayushi says, oh, I have not read it yet, therefore I did not bring it.
Krishiv says, haha, you are a slow reader. Let's hurry up. Our teacher has already reached the class. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2C. Read the dialogue, fill in the blanks using the given option, then enact it. કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એની મદદથી આપણે આ સંવાદ જે છે તે પૂર્ણ કરવાનો છે. ચાલો તો જેનિશા સેઝ હાય વિયાન, પછી છે ખાલી જગ્યા ગો ટુ ધ જૂ, તો અહીંયા આવશે લેટ્સ ગો ટુ ધ જૂ. વિયાન સેઝ ધેટ્સ વેરી ખાલી જગ્યા આઈડિયા, તો જવાબ આવશે ગુડ. જેનિશા સેઝ લુક એટ ધેટ એલિફન્ટ, ઇટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઇન ધ જંગલ. Vian says, yes, Didi, but it cannot run faster than my favorite animal, a horse. Janisha says, I agree, but a horse is slower than a cheetah. Vian says, do you know a zebra can run longer than a cheetah? Janisha says, that's amazing. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2D. અહીંયા કહ્યું છે કે રીડ ધ ડાયલોગ, આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જો આપણને જય અને સંજય વચ્ચેનો એક સરસ મજાનો ડાયલોગ આપેલો છે. આ ડાયલોગને તમારે પહેલાં તો ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. પહેલો સવાલ, વેર હેઝ સંજય ગોન? તો જવાબ આવશે સંજય હેઝ ગોન ટુ ધ ટેમ્પલ. બીજું, હુ હેઝ રીચડ સંજય's હોમ? તો જવાબ આવશે જય હેઝ રીચડ સંજય's હોમ. ત્રીજું, હેઝ જય ફિનિશ હિઝ હોમવર્ક? તો જવાબ આવશે યસ, જય હેઝ ઓલરેડી ફિનિશ્ડ હિઝ હોમવર્ક. ચોથું, વિચ હોમવર્ક હેઝ સંજય ફિનિશ? તો જવાબ આવશે સંજય હેઝ ફિનિશ્ડ ગુજરાતી હોમવર્ક. પાંચમું, વોટ હેઝ અર્ચન બોરોડ? તો જવાબ આવશે અર્ચન હેઝ બોરોડ જય's નોટબુક. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3A. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફને ધ્યાનપૂર્વક પહેલાં તો વાંચવાનો છે, સમજવાનો છે, અને ત્યાર પછી એના ઉપરથી આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો પહેલો સવાલ, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ? તો જવાબ આવશે ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ બીકોઝ ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી ઇન ઇન્ડિયા. બીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ઓફ કોલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો અહીંયા જવાબ આવશે હોટ. ત્રીજું, ધ સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ચોથું, વોટ ડુ વી નીડ ટુ રન વ્હીકલ્સ? તો જવાબ આવશે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. પાંચમું, વોટ આર ધ વેરિયસ સોર્સિસ ઓફ એનર્જી? તો જવાબ આવશે ધ વેરિયસ સોર્સિસ ઓફ એનર્જી મેન્શન્ડ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. છઠ્ઠું, વી નીડ એનર્જી ટુ કુક અવર ફૂડ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. સાતમું, ફાઇન્ડ આઉટ અ સિમિલર મિનિંગ ઓફ બર્નિંગ? તો જવાબ આવશે સ્કોર્ચિંગ. ઇઝ કોલ અ સોર્સ ઓફ એનર્જી? તો જવાબ આવશે યસ, કોલ ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. મિત્રો, ધોરણ 6 થી 8ની પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે, અને આ પોટેટો બેચની અંદર તમને ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેક ચેપ્ટરને એકદમ સરળ સમજૂતી, આકર્ષક પ્રેઝન્ટેશન અને એનિમેશન સાથે સમજાવવામાં આવશે. તો જરૂરથી આ રેકોર્ડેડ લેક્ચરની અંદર જોઈન્ટ થઈ જજો. લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ છે, PDF પણ હોય છે, MCQ ટેસ્ટ પણ છે, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ અહીંયા થઈ જશે. વોટ્સઅપ સપોર્ટ પણ આપીએ છીએ, અને 1 વર્ષની વેલિડિટી હોય છે. માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે. મોબાઈલ નંબર છે 7046222254. તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી તમે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેના પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. ચાલો ત્યાર પછી છે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ચાલો અહીં એક્ઝામ્પલની અંદર આપણને જે રીતે આપેલું છે તે રીતે આપણે આ 5 જે સેન્ટેન્સીસ આપેલા છે તેને આપણે ડિવાઈડ કરવાના છે. જુઓ તો અહીંયા આવશે, મોહન બોટ અ બુક યસ્ટરડે. તો રાહુલ પ્લેડ ચેસ લાસ્ટ સન્ડે. વેદિકા repaired this TV 2 days ago. જયેશ પેઇન્ટેડ ધ વોલ લાસ્ટ થર્સડે. અને બીના એટ આઈસ્ક્રીમ યસ્ટરડે. જ્યારે અહીંયા શું આવશે તો કે રાહુલ હેઝ જસ્ટ પ્લેડ ચેસ, વેદિકા હેઝ રિપેર્ડ ધીસ ટીવી, જયેશ હેઝ પેઇન્ટેડ ધ વોલ, અને બીના હેઝ ઇટન આઈસ્ક્રીમ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3B, વર્ક ઇન પેર. હેઝ રમેશ પ્લેડ અ મેચ? તો જવાબ આવશે યસ, હી હેઝ, અને નોમાં આપવું હોય તો આ રીતે આવશે, નો હી હેઝન્ટ. ચાલો પહેલું, હેઝ રાધા ટોક વિથ કૃષ્ણા? તો જવાબ આવશે યસ, શી હેઝ, અને નોમાં આપવું હોય તો આવશે નો શી હેઝન્ટ. હેઝ ધોની વોન ધ ટોસ? તો જવાબ આવશે યસ, હી હેઝ, અને અહીંયા આવશે નો હી હેઝન્ટ. ત્રીજું, હેઝ યોર મધર રીડ ધીસ બુક? તો જવાબ આવશે યસ, શી હેઝ, અને અહીંયા જવાબ આવશે નો શી હેઝન્ટ.
ચોથું, હેઝ જલ્પા ફિનિશ હર હોમવર્ક? તો અહીંયા આવશે યસ શી હેઝ અને અહીંયા આવશે નો શી હેઝન્ટ. પાંચમું, હેઝ નેહા વોચડ બાહુબલી મૂવી? તો અહીંયા આવશે યસ શી હેઝ અને અહીંયા જવાબ આવશે નો શી હેઝન્ટ. છઠ્ઠું, હેઝ રોનક એવર ટેસ્ટેડ દાબેલી? તો યસ હી હેઝ, નો હી હેઝન્ટ. હેઝ યોર સિસ્ટર રીચ્ડ અહેમદાબાદ? તો યસ શી હેઝ, નો શી હેઝન્ટ. ત્યાર પછી છે આઠમું, હેઝ યોર બ્રધર વિઝિટેડ સાયન્સ સિટી ઇન પાટણ? તો યસ હી હેઝ, નો હી હેઝન્ટ. નવમું, હેઝ યોર ફાધર રીડ ધીઝ ન્યૂઝપેપર? તો યસ હી હેઝ, નો હી હેઝન્ટ. દસમું, હેઝ નેહા ઇન્વાઇટેડ યુ ટુ અ પાર્ટી? તો યસ શી હેઝ અને નો શી હેઝન્ટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3C, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ. જો ચિંતન વેન્ટ ટુ અ ટેમ્પલ, તો ચિંતન હેઝ ગોન ટુ અ ટેમ્પલ. Raghav arrived at school, તો Raghav has arrived at school. Sonal watched the movie, તો Sonal has watched the movie. Ishan played hockey, તો Ishan has played hockey. Yogesh bought a pen, તો Yogesh has bought a pen. Nisha invited her friends, તો Nisha has invited her friends. Rohit visited the library, તો Rohit has visited the library. Tushar helped me, તો Tushar has helped me. ત્યાર પછી છે રેનુકા અરેન્જડ અ પાર્ટી, તો રેનુકા હેઝ અરેન્જડ અ પાર્ટી. પૂજન ડેકોરેટેડ ધ રૂમ, તો પૂજન હેઝ ડેકોરેટેડ ધ રૂમ. અને અલ્પા રીડ ધીસ બુક, તો અલ્પા હેઝ રીડ ધીસ બુક. મિત્રો, ધોરણ 8ની આ જે અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના અને દરેક યુનિટના સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર. મિત્રો, ફક્ત ધોરણ 8ની અંગ્રેજી જ નહીં પણ અંગ્રેજી સહિત દરેક વિષયના જે સ્વાધ્યાય પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને એકદમ કલરફુલ સોલ્યુશન. આખા ગુજરાતની અંદર બીજી કોઈ પણ જગ્યાએ તમને આવા કલરફુલ સોલ્યુશનની પીડીએફ નહીં જોવા મળે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની. તો મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોવા માટે પછી એ ધોરણ 8નો કોઈ પણ વિષય હોય, બરાબર, ધોરણ 8 ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સમાજ, કોઈ પણ વિષય હોય એના સોલ્યુશન તમારે જોઈતા હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને શ્રેષ્ઠ અને બેસ્ટ સોલ્યુશન મળી રહેવાના છે. તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક આપી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો. કોમેન્ટમાં તો ખબર છે ને શું લખવાનું, ઓસીસી ઇઝ ધ બેસ્ટ. તો જરૂરથી મિત્રો એક કોમેન્ટ આપી દેજો, અમને મોટિવેશન મળશે, પ્રોત્સાહન મળશે. તમારા માટે આવા સરસ મજાના નવા વિડીયો બનાવતા રહીશું. તો જરૂરથી હજુ પણ તમે કોમેન્ટ નથી આપી તો એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4A, ફ્રેમ WH ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ અ આન્સર. અક્ષય હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્સર્ટ. તો અક્ષયને આપણે નીચે અંડરલાઇન છે તો અક્ષયને દૂર કરીએ તો વાક્ય બનશે હુ હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોર્નર. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ વોટ હેઝ અક્ષય પ્લેડ ઇન ધ કોન્સર્ટ. અને ત્યાર પછી આપણે જોઈએ કે વેર હેઝ અક્ષય પ્લેડ ગિટાર. ત્યાર પછી છે બીજું, મનીષા હેઝ સંગ અ નાઇસ સોંગ. ચાલો, તો અહીંયા શું આવશે તો કે વોટ હેઝ મનીષા સંગ. નાઇસ સોંગને આપણે દૂર કરીએ તો કંચન હેઝ રીડ ધ બુક પાટણની પ્રભુતા. તો ધ બુક પાટણની પ્રભુતા દૂર કરવું હોય તો આપણું વાક્ય WH થી આ રીતે પ્રશ્નાર્થ બનશે, વોટ હેઝ કંચન રીડ. જીહાન ગોઝ ટુ સ્કૂલ એવરીડે. તો સ્કૂલની નીચે અંડરલાઇન છે તો વાક્ય બનશે વેર ડઝ જીહાન ગો એવરીડે. અને એવરીડે નીચે અંડરલાઇન છે તો વાક્ય બનશે હાઉ ઓફન ડઝ જીહાન ગો ટુ સ્કૂલ. પાંચમો, ગોપાલ કિલ્ડ 2 જાયન્ટ્સ વિથ હિઝ વાઇટ. તો 2 ને આપણે દૂર કરીએ તો વાક્ય આ રીતે બનશે હાઉ મેની જાયન્ટ્સ ડીડ ગોપાલ કિલ વિથ હિઝ વાઇટ. વિરાટ ડ્રિંક્સ 3 લીટર ઓફ જ્યુસ એવરી ડે. તો 3 લીટરને દૂર કરીએ તો વાક્ય આ રીતે બનશે હાઉ મચ જ્યુસ ડઝ વિરાટ ડ્રિંક એવરી ડે. પૂનમ વિલ ગો ટુ ભાવનગર બાય કાર ટુમોરો. તો ટુમોરોને આપણે દૂર કરીએ તો આ રીતે બનશે વેન વિલ પૂનમ ગો ટુ ભાવનગર બાય કાર. આઠમું છે રાધા કેન નોટ સ્લીપ પ્રોપરલી બિકોઝ ઓફ લાઉડ નોઇઝ. તો જવાબ આવશે વાય કેન રાધા નોટ સ્લીપ પ્રોપરલી. ત્યાર પછી છે નવમું, નિલેશ બોટ 3 પેન્સ યસ્ટરડે. તો નિલેશને દૂર કરીએ તો વુ વડે બનશે વુ બ્રોટ 3 પેન્સ યસ્ટરડે. અને 3ને દૂર કરીએ તો આ રીતે આવશે હાઉ મેની પેન્સ ડીડ નિલેશ બ્રિંગ યસ્ટરડે. મહેશ એન્ડ માયા હેવ સોલ્ડ ધેર કાર. તો વોટ હેવ મહેશ એન્ડ માયા સોલ્ડ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4B, કરેક્ટ ધ એરર. રિયા હેવ કોલ્ડ મી. તો રિયા હેઝ કોલ્ડ મી. નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. તો નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. બરાબર, અહીંયા કેમની જગ્યાએ કમ થઈ જશે અને અહીંયા તમે જોશો તો હેવની જગ્યાએ હેઝ થશે. વનિતા હેઝ પ્લેઇંગ ધીસ ગેમ. તો વનિતા હેઝ પ્લેડ ધીસ ગેમ, પ્લેઇંગ નહીં આવે. માધુરી હેવ પ્લાન્ડ અ ટૂર. તો માધુરી હેઝ પ્લાન્ડ અ ટૂર. આયુષી હેઝ સિંગ અ સોંગ. તો આયુષી હેઝ સંગ અ સોંગ.
ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4C. અરેન્જ ધ વર્ડ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સીસ. જો પ્લેડ, ઇન્દિરા, હેઝ, એટ, ઈડર અને મેચ આપેલું છે તો આપણું વાક્ય આવશે ઇન્દિરા હેઝ પ્લેડ અ મેચ એટ ઈડર. નેવર, યુ, ગોન, અંબાજી, હેવ અને ટુ તો વાક્ય બનશે યુ હેવ નેવર ગોન ટુ અંબાજી. ત્યાર પછી છે દર્શના, તાજમહલ, નેવર સીન અને હેઝ તો વાક્ય આવશે દર્શના હેઝ નેવર સીન તાજમહાલ. ચોથું, હેવ ધ ગર્લ્સ અ કેક બ્રોટ ફોર ધેર ટીચર તો જવાબ આવશે ધ ગર્લ્સ હેવ બ્રોટ અ કેક ફોર ધેર ટીચર. યુ, ઇટન, વોટ અને હેવ તો જવાબ આવશે વોટ હેવ યુ ઇટન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4D. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોવિંગ ક્લૂઝ એન્ડ ધ કન્ડિશન. અહીંયા આપણને આપેલી છે કન્ડિશન. જો એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો જો પ્લેન્ડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે તો ધે હેવ પ્લેન અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે. બુકડ ટિકિટ ઇન એડવાન્સ તો અહીંયા આવશે ધે હેવ બુકડ ટિકિટ્સ ઇન એડવાન્સ. રીચડ ઓન ટાઈમ એટ ધ ગેટ તો ધે હેવ રીચડ ઓન ટાઈમ એટ ધ ગેટ. ઓબ્ઝર્વ ડાયનોસર પાર્ક તો જવાબ આવશે ધે હેવ ઓબ્ઝર્વ ધ ડાયનોસર પાર્ક. ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર તો જવાબ આવશે ધે હેવ ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. વોચડ અ મૂવી એટ 5D થિયેટર તો જવાબ આવશે ધે હેવ વોચડ અ મૂવી એટ ધ 5D થિયેટર. written note on model તો they have written notes on the model. clicked many photos of તો they have clicked many photos of the exhibits. ત્યાર પછી છે gathered information about scientist તો they have gathered information about scientist. ત્યાર પછી છે bought science books તો they have bought science book. મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ચાલો ત્યાર પછી છે સ્ટડી ધ ડિટેલ્સ ઓફ અર્થ એન્ડ રાઇટ 5 to 7 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. એટલે કે અહીંયા પૃથ્વી વિશે આપણને કેટલાક શબ્દો આપેલા છે બરાબર, એનો ઉપયોગ કરીને આપણે 5-7 વાક્યો લખવાના છે. તો જો અર્થ ઇઝ હોમ ટુ નોટ જસ્ટ હ્યુમન્સ બટ મિલિયન્સ ઓફ અધર પ્લેનેટ્સ એન્ડ સ્પીસીસ. Earth have lots of rivers and mountains. The moon is a Earth satellite and we usually see it in the night sky. Earth have 4 oceans. Earth have 4 continents like Asia, Africa, North America, South America, Antarctica, Europe and Australia. Water covers 71% of Earth's surface. The existence of life Earth rests on 5 main pillars. ત્યાર પછી નો અબાઉટ ધ સન વિશે કેટલીક માહિતી આપેલી છે, સૂર્ય વિશે તે અહીંયાથી તમે મેળવી શકો છો. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8ના અંગ્રેજી વિષયના જે યુનિટ નંબર 4 છે સન ટૂર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 5ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અંગ્રેજી સહિતની દરેક વિષયની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો એટલે કે આ સ્વાધ્યાય પોથીના વિડીયો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ એટલે કે OCC ઇઝ ધ બેસ્ટ લખવાનું ભૂલશો નહીં.